શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપીના ડેલામાં ચકડોળનું કામ કરી રહેલ યુવક 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાય, જે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યું। ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા અને મૂળ તાપી જિલ્લાના ઉનાઈના વતની અમિતભાઈ જયેશભાઈ ભાવસાર ઉંમર વર્ષ 23 બપોરના અરસા દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ વીઆઈપીના ડેલા નંબર 21માં ચકડોળ બનાવવાનું કામ કરી રહ્યા હતા। તે વેળાએ અકસ્માતે ઉપરથી પટકાતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। પેલા તમારું નામ? જયેશ ભાવસાર। જયેશભાઈ, ક્યાં કામ કરો છો તમે? અમે ચકડોળમાં કામ કરીએ સાહેબ। અત્યારે કઈ જગ્યાએ કામ કરતા હતા? અત્યારે વીઆઈપીમાં કામ કરીએ છીએ, પેટ્રોલ પંપની બાજુમાં સીએનજીમાં। શું બનાવ બન્યો હતો? બનાવ એમ બનાવ્યો હતો કે હું ગાડી ભરતો હતો અને મારો છોકરો છે ને ઉપર ચડ્યો હતો ને ક્રેનવાળાની ભૂલથી પડ્યો એ। આશરે કેટલાક ફૂટ ઊંચા હતા એ ભાઈ? 60-65 ફૂટ ઊંચી હતી।